મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સવારની શરૂઆત માટે વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો અનુસાર વિગતવાર માર્ગદર્શન નીચે મુજબ છે। 1. વહેલા ઉઠવું બ્રહ્મ મુહૂર્તમાં। મકર સંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારના 4 થી 6 વાગ્યા વચ્ચે ઉઠવું શુભ માનવામાં આવે છે। વહેલી સવારમાં ઉઠવાથી હવામાન પવિત્ર અને ઉર્જાવાન હોય છે, જે માનસિક શાંતિ અને શારીરિક ઉર્જા વધારવામાં મદદ કરે છે। ઉઠતાની સાથે જ તુલસી માતાને અને ઈશ્વરનું સ્મરણ કરવું। 2. નહાવાની રીત। નહાવાનું કાર્ય પવિત્રતા સાથે કરવું। નહાવાનું પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરવું અને સ્નાન દરમિયાન સૂર્ય મંત્રનો જાપ કરવો। ઘૃણી સૂર્યાય નમઃ। મકર સંક્રાંતિ પર તિલયુક્ત પાણીથી સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। તિલ શરીરને શુદ્ધ કરે છે અને પાપ દોષ નષ્ટ કરે છે। 3. તુલસી પૂજન અને દીવો પ્રગટાવવો। સ્નાન કર્યા પછી તુલસીના છોડને પ્રણામ કરવો અને તેના આગળ દીવો પ્રગટાવવો। તુલસી માતાને કાચા દૂધ, પાણી અને તેલ ચઢાવવું। મકર સંક્રાંતિના દિવસે તુલસી માતાના પૂજનથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। 4. સૂર્ય પ્રાર્થના અને અર્ઘ્યદાન। સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું। તામ્રપાત્રમાં પાણી, લાલ ફૂલ, ગોળ અને તિલ મેળવી સૂર્યને અર્પણ કરો। સૂર્ય મંત્ર આદિત્યાય નમઃ। આથી જીવનમાં ઉર્જા, આરોગ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે। 5. ઘરના મુખ્ય દરવાજાની પૂજા। ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગંગાજળ હાંટવું। તિલ, ગોળ અને ચોખાના દાણાથી મુહૂર્ત નક્ષત્ર શાંતિ માટે પૂજન કરવું। દરવાજા પર રંગોળી કે તોરણ લગાવવું। 6. તિલગોળનો મહત્વ। મકર સંક્રાંતિ પર તિલ અને ગોળનો ઉપયોગ જરૂરી ગણાય છે। તિલગોળ ખાવાથી આરોગ્ય મજબૂત રહે છે અને આ દિવસે તિલ ગોળ ખાઓ અને મીઠું બોલવાનું પ્રચલિત છે। તિલના લાડુ બનાવીને તે બીજા લોકોને વિતરણ કરવું પણ પવિત્ર માનવામાં આવે છે। 7. દાન અને સેવા। આ દિવસે ખાસ કરીને તિલ, ગોળ, કંપળ, ભોજન, કપડાં અને દક્ષિણાનું દાન કરવું મહત્વનું છે। ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું। દક્ષિણ દિશામાં તિલ અને અનાજનું દાન શુભ ગણાય છે। 8. કાઇટ ઉડાવવી અને ઉત્સવ ઉજવવો। આ દિવસે પતંગ ઉડાવવાની પરંપરા છે, જેનાથી ઉર્જા અને આનંદ પ્રવર્તે છે। આઉટડોર પ્રવૃત્તિઓ પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે। 9. ધ્યાન અને પ્રાર્થના। ઘરના શાંતિભર્યા સ્થળે બેસીને ધ્યાન કરો। આ દિવસે ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની આરાધના કરવાથી શુભ ફળ મળે છે। 10. પારંપરિક ભોજન અને કથાઓ સાંભળવી। મકર સંક્રાંતિના દિવસે પારંપરિક ભોજન, તિલના લાડુ, ખીચડો, ઊંધિયું વગેરે બનાવવું અને પરિવાર સાથે ભોજન કરવું। પવિત્ર કથાઓ સાંભળીને અને બાળકોને શાસ્ત્રોની વાતો શીખવીને મકર સંક્રાંતિને સુભાષિત બનાવવું। આ પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે કાર્ય કરો, જેનાથી ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સુખ શાશ્વત રહે। તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો? તેમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ઉપરાંત એકવાર સાચા મંત્રી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અને જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો મિત્રો, મળીશું આ નવા વિડિયો સાથે। ત્યાં સુધી બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં બુટ ભવાની, ધન્યવાદ।